નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવી ગઈ છે અંબાલા પટેલની મોટી આગાહી। હવામાન શાસ્ત્રી એવા અંબાલા પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં 8 થી લઈને 12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે તારીખ 28 થી લઈને 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે। તો આ સિવાય જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ પણ થઈ શકે છે। તો આજથી એટલે કે 28 જૂનથી 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદની વાવણી થઈ ચૂકી છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી, દરિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચના અપાઈ છે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદના પગલે પૂરની પણ સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે પણ અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે। તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે નખત્રાણામાં જળબંબાકાર તો 3.5 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ચોમાસાએ રાજ્યમાં જમાવટ બોલાવી છે, ત્યારે કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ જામ્યો છે। તો 1.5 કલાકમાં 3.5 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ અને બજારમાં નદીઓ વહેતી જોવા મળી હતી। તો સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસું હવે જામી રહ્યું છે, જેના પગલે આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો। તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જુલાઈ મહિનાથી મોબાઈલ વાપરો બનશે વધારે મોંઘો। તો સ્પેક્ટ્રમની હરાજી પૂરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓએ પણ ટેરિફમાં વધારવાની તૈયારી કરી રહી છે, જેમાં જાણકારોના મતે આગામી જુલાઈ મહિનાથી જે ટેરિફમાં 15 થી લઈને 20% જેટલો વધારો થઈ શકે છે। તો જેના કારણે મોબાઈલનો ઉપયોગ કરવો હવે વધારે મોંઘો બની રહેશે। ત્યારે સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીઓએ 11,340 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, ત્યારે હવે તેઓ ખર્ચ વસૂલવાનું પણ શરૂ કરશે। ત્યારે ભારતીય એરટેલ સૌથી પહેલા વધારવાની જાહેરાત કરી શકે છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારતમાં લાગુ થશે એક દેશ એક ચાર્જર। તો યુરોપિયન યુનિયનની જેમ ભારતમાં પણ એક ચાર્જરનો નિયમ લાગુ થઈ શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર કોમન ચાર્જિંગ પોર્ટના નિયમને લાગુ કરવા વિચારી રહી છે। તો આ નિયમ લાગુ થયા બાદ તમામ સ્માર્ટફોન અને ટેબ્લેટ માત્ર એક જ ચાર્જર પોર્ટની જરૂર પડશે। તો સરકાર ટાઈપ સી ચાર્જિંગ પોર્ટને સામાન્ય બનાવી શકે છે। તો યુરોપિયન યુનિયને વર્ષ 2022માં આ નિયમ પસાર કરાયો હતો। તો સરકાર આ વર્ષના અંત સુધીમાં પણ જાહેરાત તેની કરી શકે છે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્ટેટ જીએસટીના ઉત્તર ગુજરાતમાં મોટા પાયે દરોડા। જ્યાં દર્શક મિત્રો, સ્ટેટ જીએસટી વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલો સાથે સંકળાયેલી 9 જેટલી પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે, જેમાં 92 કરોડના બોગસ બિલોના આધારે 70.71 કરોડની ખોટી વેરસાખ પણ મેળવી હોવાનું ખુલ્યું છે, જેમાં નીલકંઠ એલોય, કેપકો એલોય તથા પ્રમુખ એલોયના ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। તો આ 3 પેઢીઓએ રૂપિયા 190 કરોડના બિલો મેળવીને 34 કરોડની ખોટી વેરસાખ મેળવી હતી। તો દોસ્તો, ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સોના ચાંદીના ભાવમાં થયો ફરી એકવાર ઘટાડો। તો ગઈકાલે સોના ચાંદીની ખરીદી કરનારાઓ માટે સરાફા બજારથી સારા સમાચાર મળ્યા હતા। તો સતત 4 દિવસથી બજારમાં સોના ચાંદીની ચમક ઓછી થઈ રહી છે, એટલે કે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ગઈકાલે બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 71,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે। તો ચાંદીની કિંમતમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગઈકાલે તે ઘટીને 86,761 રૂપિયા પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દાળ ચોખા લોટ મોંઘા, મોબાઈલ ડેટા પણ મોંઘા. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધતી મોંઘવારી ઉપર એક કવિતા દ્વારા કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું છે કે દાળ ચોખા લોટ મોંઘા, મોબાઈલ ડેટા મોંઘા, તો બટાકા ડુંગળી ટામેટા મોંઘા, પરવલ ભીંડા ગાજર મોંઘા. તો ચારે બાજુ ભારે મોંઘવારી છે. તો તેનાથી થતી આવક ઘટી છે, પરંતુ મોંઘવારી બમણી થઈ ગઈ છે અને મોંઘવારીનો માર બમણો કેવી રીતે ચાલશે ઘર. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અભ્યાસ નામની ડ્રોન મિસાઇલ જે ડાયરેક્ટ લક્ષ્યને સાધશે. જ્યાં દર્શક મિત્રો DRDO અને ADA દ્વારા ડિઝાઇન કરાયેલ અભ્યાસ નામની મિસાઇલે 10 વિકાસલક્ષી ટ્રાયલ પૂર્ણ કર્યા છે. તો તેનો ઉપયોગ પરીક્ષણ અને કસરત શસ્ત્રો દરમિયાન મિસાઇલો અને અન્ય પેલોડ્સને જોડવા માટે હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયા લક્ષ્ય તરીકે કરાશે. તો ગઈકાલે DRDO ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુરથી સુધારેલ બુસ્ટર કન્ફિગરેશન સાથે હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસના સતત 6 વિકાસલક્ષી ટ્રાયલ પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાઇડન અને ટ્રમ્પ ફરી એકવાર આવશે સામે. જ્યાં દર્શક મિત્રો 28 જૂને એટલે કે આજે US પ્રેસિડેન્ટ માટે રાષ્ટ્રપતિ પદની ચર્ચાઓ થશે. તો આ ચર્ચાઓમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમને સામને થશે. ત્યારે 64 વર્ષ બાદ આ ડિબેટ TV સ્ટુડિયોમાં થશે. તેનું શૂટિંગ પણ એટલાન્ટાના CNN સ્ટુડિયોમાં થશે. તો આ પછી રાષ્ટ્રપતિની બીજી ચર્ચાઓ સપ્ટેમ્બરમાં યોજાશે, જેનું આયોજન ABC દ્વારા કરવામાં આવશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અંતરિક્ષમાં બનશે ચંદ્રયાન 4 અને ઇસરો રચશે ઇતિહાસ. જ્યાં દર્શક મિત્રો ચંદ્રયાન 3 બાદ હવે ઇસરો ચંદ્રયાન 4ની તૈયારીમાં લાગી ગયું છે. તો ચંદ્રયાન 4 મિશન સાથે ઇસરો ઇતિહાસ રચશે. તો ઇસરોના વડા ડોક્ટર S સોમનાથે કહ્યું કે ચંદ્રયાન 4 એક જ વારમાં લોન્ચ કરવામાં નહીં આવે, તો તેને 2 ભાગમાં લોન્ચ કરવામાં આવશે. તો આ પછી તેને મોડ્યુલને અંતરિક્ષમાં જોડવામાં આવશે અને આ ટેકનોલોજી ભવિષ્યમાં પણ ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ઇસરો એવો પ્રયોગ કરશે જે પહેલા ક્યારે પણ નથી થયો. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વધુ સિમ કાર્ડ રાખવા ઉપર થશે લાખોનો દંડ. જ્યાં દર્શક મિત્રો દેશમાં નવા ટેલિકોમ્યુનિકેશનના કાયદા અમલમાં આવ્યા બાદ નવી ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. તો ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. તો નવા નિયમો અનુસાર એક વ્યક્તિ જો 9 સિમ કાર્ડ લઈ શકે છે, તેમજ જમ્મુ અને કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના માત્ર 6 સિમ કાર્ડને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો તેનાથી વધારે સિમ કાર્ડને રજીસ્ટ્રેશન હશે તો તેને પ્રથમ વખત 50,000 રૂપિયા અને બીજી વખત 2 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. તો દોસ્તો ત્યાર પછીના બીજા અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે શેર બજારમાં ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કર્યું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 568 પોઈન્ટ વધીને 79,243 અંક પર બંધાયો, જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક પણ 175 પોઈન્ટ વધીને 24,044 અંક પર બંધાયો હતો. તો સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ગઈકાલે ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કર્યો હતો. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે આવનારો સમય હરિયાળી યુગનો છે. જ્યાં દર્શક મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં કહ્યું હતું કે આવનારો સમય હરિયાળી યુગનો છે. તો સરકાર આ માટે પણ દરેક જરૂરી પગલાં લઈ રહી છે. તો અમે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણમાં વધારો પણ કરી રહ્યા છીએ. તો જેના કારણે ગ્રીન જોબ્સમાં પણ વધારો થશે અને આજનું ભારત વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની કૃષિ પ્રણાલીઓમાં ફેરફાર કરી રહ્યું છે. તો વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ પણ વધતા તેને પહોંચી વળતા ભારતીય ખેડૂતોમાં સંપૂર્ણપણે ક્ષમતાઓ પણ છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલથી જૂનાગઢના રોપવેની સેવા બંધ કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહીના પગલે ગિરનાર પર્વતની ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો વરસાદની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાતા રોપવેની સેવા બંધ કરવામાં આવી છે. તો પવનના કારણે રોપવે ચલાવવો મુશ્કેલ છે. તો વાતાવરણમાં અનુકૂળ થતાં ફરી એકવાર રોપવેની સેવા શરૂ કરવામાં આવશે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. તો જૂનાગઢમાં ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેની સાથે જ મેઘરાજાએ ધોધમાર તૂટી પડ્યા હતા.
ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો નેપાળમાં કુદરત રૂઠી, જ્યાં દર્શક મિત્રો 14 જેટલા લોકોના મોત થયા છે. તો નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. તો ભૂસ્ખલનના કારણે 8 અને વીજળી પડતા 5 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે. તો નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 44 ઘટનાઓ નોંધાઈ છે. તો ભૂસ્ખલનની ઘટનાઓમાં 2 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તો ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર ચોમાસું સક્રિય થયા બાદ છેલ્લા 17 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે.